આવતીકાલે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર છે ત્યારે શ્રદ્ધાળુઓ ભોળાનાથની ભક્તિમાં લીન થયા છે। વલસાડમાં પણ શિવરાત્રીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધરમપુર વાકલ ગામ શિવરાત્રી નિમિત્તે 31 ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાકાય શિવલિંગની સ્થાપના કરવામાં આવશે। રુદ્રાક્ષને ભગવાન શિવના આંખમાંથી સરી પડેલા આંસુ તરીકે સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે શિવ ભક્તોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે ત્યારે ખારવેલના વતની બટુક મહારાજે સતત 34મી વખતે બનાવેલા શિવલિંગની સ્થાપના કરાઈ છે જેને લઈને ભક્તોમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાન મહાદેવની કૃપાથી આ 40મો મહોત્સવ પણ એની વિશેષતા એ છે કે રુદ્રાક્ષના શિવલિંગ દર વર્ષે અમે નિર્માણ કરીએ છીએ। 34મું આ અમારું રુદ્રાક્ષ શિવલિંગ છે। પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ સ્વરૂપ છે। અહીંયા 31 લાખ રુદ્રાક્ષના 31 ફૂટ ઊંચા 16 ફૂટ પહોળા એવા દિવ્ય ભવ્ય અતિભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ થયું છે। દર્શનાત, સ્પર્શાત અને જાપ્યાત। રુદ્રાક્ષ બોટનિકલ એટલે વનસ્પતિજન્ય છે। ત્રણે ત્રણ રીતે મદદ કરે, એનું દર્શન, એનો સ્પર્શ અને એનાથી જપ કરવાથી। તો અહીંયા વિશેષ સીડીની વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી ઉપર જાય છે, વોલેન્ટિયરો કળશ આપે છે અને પાણીનો કળશ ચડાવે છે। એટલે શ્રદ્ધાળુ એક લોટો જલ ચડાવે એટલે શ્રદ્ધાળુઓને 31 લાખ શિવલિંગ અભિષેક કર્યાનું ફળ મળે છે। ભિન્ન ભિન્ન જ્યોતિર્લિંગ જેમ કે 12 જ્યોતિર્લિંગનો મહિમા દર્શાવવામાં આવેલો છે શાસ્ત્રો અને પુરાણોમાં। એમાં વિશેષ મહત્વ છે કે કોઈ પણ એક જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીએ અને વિશેષ તો રુદ્રાક્ષનું પણ મહત્વ ખૂબ જ રહેલું છે। દરેક ઘરમાં એક રુદ્રાક્ષ તો હોવું જોઈએ જ। તો અત્યારે અહીં જે 31 લાખ રુદ્રાક્ષ દ્વારા શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે એને જોતા અમને ભક્તિમય વાતાવરણ અમારા દુલસાડ ગામની અંદર વર્તાઈ રહ્યું છે। સાથે સાથે ભક્તિની સાથે અમે જ્યારે એમને અભિષેક કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ ભક્તિમય ભાવનો અનુભવ થાય છે। આ રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરવા આવી છું। જે રુદ્રાક્ષનું શિવલિંગ એક ભગવાનના અશ્વમાંથી બનેલું રુદ્રનું અક્ષ એટલે રુદ્રાક્ષ છે। ભગવાન શિવ છે અને એક લોટો જળ ચડાવીને હું ખૂબ ધન્યતા અનુભવું છું। એક લોટો જળ એટલે 31 લાખ રુદ્રાક્ષને જે શિવ 31 લાખ શિવજીને જળ ચડાવ્યા બદલ અનુભવીને એની ધન્યતાથી હું ગદગદ થઈ ગઈ છું।